આજે પ્રભુની વાણી પર મનન કરવા માટે આપણે ભેગા મળ્યા છે. માટે પ્રભુનો આભાર માનીએ. આજનો શુભ સંદેશ સન્માથી કૃત શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે. 26મો અધ્યાય કડી 14 થી 25. અને આજે આપણે 14મી કડી અને 15મી કડી પર મનન ચિંતન કરવાના છે. ત્યાર પછી 12માના એક યહૂદા ઇસ્કરિયોતે મુખ્ય પુરોહિતો પાસે જઈને કહ્યું, હું તેને પકડાવી દઉં તો તમે મને શું આપશો? તે લોકોએ તેને ચાંદીના 30 સિક્કા તોડી આપ્યા. ત્યારથી જ તે ઈસુને પકડાવી દેવાની તક શોધવા લાગ્યો. ખ્રિસ્ત ઈસુમાં મારા વાલાઓ, આજના શુભ સંદેશમાં આપણે જોયું કે યહૂદા ઈસુને 30 ચાંદીના સિક્કા માટે વેચી દેશે. આપણા રોજબરોજના જીવનમાં આપણે પણ આપણા કાર્યો થકી ઈસુને વેચી દઈએ છીએ. જે પ્રભુએ આપણને આજ્ઞા આપી છે એનું પાલન કરતા નથી અને એ આજ્ઞા ભંગ દ્વારા આપણે ઈસુને વેચી દઈએ છીએ અને આપણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ. અને આજનો શુભ સંદેશ મુખ્ય એ વાત પર આપણને મનન ચિંતન કરવા આમંત્રણ આપે છે કે આપણે ખરેખર ઈસુને વેચી દઈએ છીએ આપણા કાર્યો થકી, આપણી વાણી થકી. જે ઈસુએ આપણને શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે જીવીએ છીએ કે નહીં, એના પર આજનો શુભ સંદેશ આપણને મનન ચિંતન કરવા માટે આમંત્રણ આપે છે. આમાં આપણે જોઈએ છીએ કે યહૂદા જે પ્રભુનો શિષ્ય હતો, પ્રભુની પાસે રહેતો હતો અને પ્રભુનું કાર્ય કરતો હતો, પણ એની એક લાલચના લીધે ઈસુને વેચી કાઢે છે ફક્ત 30 ચાંદીના સિક્કા માટે. અત્યારના જમાનામાં આપણે તો ઈશ્વરની વાણીનો, ઈશ્વરની આજ્ઞાનો ઉલ્લંઘન કરીએ છીએ. આપણને ખબર છે પ્રભુની વાણી, દરેક આપણે દેવળમાં જઈએ છીએ ત્યાં પ્રભુની વાણી સંભળાવવામાં આવે છે, પણ ત્યાં આપણે ઘણીવાર દેવળમાં અમુક ટાઈમ પ્રભુની વાણી ધ્યાનથી સાંભળતા નથી, અથવા ત્યાં આપણે પોતાના કામમાં વ્યસ્ત હોઈએ છીએ અથવા તો બીજા સાથે વાતચીત કરતા હોઈએ છીએ. ઇવન જ્યારે આપણે પ્રાર્થનામાં વાત લઈએ છીએ ત્યારે આપણું ધ્યાન આમ તેમ ભટકી જાય છે અને આપણે ઈસુથી છૂટા પડી જઈએ છીએ. આજે યહૂદા પણ ઈસુને વેચી દે છે અને ઈસુથી છૂટો પડી જાય છે. એટલે આજનો શુભ સંદેશ આપણે કહેવા માંગીએ છીએ કે ખરેખર આપણે જીવનમાં એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હું કેવું જીવન જીવું છું? હું મારા કાર્ય થકી, મારી વાણીથી ઈસુને વેચી કાઢું છું કે મારા કાર્ય વાણી થકી હું ઈસુને બીજા લોકો સુધી પહોંચાડું છું? અને આજના શુભ સંદેશ પર મને ચિંતન કરવું રહ્યું કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મને સ્નાન સંસ્કાર મળ્યો છે અને જે મને ઈસુએ જે જવાબદારી સોંપી છે કે એની વાણીની ઘોષણા કરવા માટે, એનો શુભ સંદેશ જે લોકો સુધી પહોંચ્યો નથી એ લોકો સુધી પહોંચાડવા માટે. યહૂદાને પણ એ જ હાકલ મળી હતી કે તે પીછા લોકો સુધી ઈશ્વરની વાણી પહોંચાડે, પણ તેની એક ભૂલના કારણે, એક લાલચના કારણે
તે તો ઈસુને વેચી કાઢે છે. આપણી હાકલ આપણે એ જાણવાની જરૂર છે કે પ્રભુ મને હાકલ આપી છે. ઘણા માને છે કે ફક્ત ફાધર સિસ્ટરની જવાબદારી છે કે પ્રભુની વાણીની ઘોષણા કરવાની કે દરેક વ્યક્તિ સુધી ઈશ્વરની વાણી પહોંચાડવાની. પણ એ આપણે ભૂલી જઈએ છીએ કે દરેક સ્નાન સંસ્કાર પામેલી વ્યક્તિની જવાબદારી છે કે ઈશ્વરની વાણી દરેક સુધી પહોંચાડવી. અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારના 2026માં ખાસા બધા લોકો આપણે ખ્રિસ્તી ભાઈ બહેનો પર અત્યાચાર થઈ રહ્યા છે. થોડાક સમય પહેલા જ મણિપુરમાં ત્યાં ખ્રિસ્તી લોકો પર અત્યાચાર થયો કે તમારે ઈસુને નહીં માનવાનું. પણ તે લોકો તો અડગ રહ્યા કે અમે ઈસુને નહીં છોડીએ. એક બહેનને તો નિર્વસ્ત્ર કરીને આખા એમના શહેરમાં ગુમાવવામાં આવી. પણ છતાંય બેને ઈસુનો ઇનકાર કર્યો નહીં. આપણા જીવનમાં નાની મોટી ચિંતાઓ આવે છે, નાની મોટી મુશ્કેલીઓ આવે છે. આપણે તો પ્રભુને એ કહી દઈએ છીએ કે પ્રભુ ત્યાં મુશ્કેલી દૂર નહીં કરી, જ્યાં હું તને નહીં માનું. પણ આવા લોકોથી આપણે શીખવું જોઈએ કે આ લોકો તો આટલું બધું થયા પછી પણ ઈસુને સ્વીકારે છે, ઈસુને છોડતા નથી. ગીત છે ને, મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું મારે, પાછા મારે પડવું નથી. કોઈ કાળે દુનિયા મારી પાછળ રહે, ક્રૂસ તો મારી આગળ રહે. પડીશ હું તો એને પંથે, હૈયે રાખી ધીરજ રે. મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું મળે. અને આ ગીત પાછળ પણ એક સત્ય ઘટના છુપાયેલી છે કે એકવાર એક ગામમાં એક ખ્રિસ્તી કુટુંબ રહેવા આવ્યું અને ત્યાં ફક્ત એ જ એકલું જ ખ્રિસ્તી કુટુંબ હતું અને બીજા બધા અન્ય ધર્મના કુટુંબ હતા. એટલે ગામના સરપંચને ખબર પડે છે કે ફક્ત એક આ કુટુંબ એવું છે કે જે આપણાથી અલગ પડે છે. આપણે જેને માનીએ છીએ એને માનતા નથી. આ તો કોઈ અલગ જ ભગવાનને માને છે. એટલે ગામના લોકો તેમના ઘરે જાય છે અને કહે છે કે તમે જે ભગવાનને માનો છો, અઠવાડિયાનો અમે તમને સમય આપીએ છીએ અને કાઢીને બહાર ફેંકી દો. જે દરવાજા પર તમે જે ક્રોસ લગાવ્યો છે તેને પણ ફેંકી દો. અમે તમને અઠવાડિયાનો સમય આપીએ છીએ. અને અઠવાડિયાના સમય પછી ફરીવાર તે ગામના લોકો ત્યાં જાય છે અને કહે છે કે તમે હજુ પણ તમે જેને માનો છો ઈસુને, તમે શું છોડવા તૈયાર નથી? જે ઘરનો જે વડીલ હોય છે તે કહે છે ના, અમે ઈસુને છોડવા તૈયાર નથી. અને કહે છે કે જો તું ઈસુને નહીં છોડે તો અમે તારી પત્નીનો તારી સામું જ અમે તેનો બળાત્કાર કરીશું. પેલો તો ત્યારે પણ ઈસુને છોડવા તૈયાર નહીં અને એની સામું જ આખા ગામ વચ્ચે એની પત્નીનો બળાત્કાર કરવામાં આવે છે અને એની છોકરાને મારી કાઢવામાં આવે છે. છતાંય પેલો ઘરનો વડીલ એ તો ઈસુને છોડવા તૈયાર નથી. અને આ સત્ય ઘટના પરથી આ ગીત ઉતરી આવ્યું, મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું મારે. જ્યારે આપણે મનથી નક્કી કરીશું કે મારે ઈસુ પાછળ ચાલવું છે, ઈસુને અનુસરવું છે, ત્યારે ચોક્કસ યહૂદાની જેમ આપણા જીવનમાં પણ નાના મોટા પ્રલોભનો આવશે. ઘણીવાર એવું થશે કે શું ઈસુની પાછળ ચાલવું, ઈસુની પાછળ ચાલવું છું તો મારા જીવનમાં તો મુશ્કેલો વધી જાય છે, તો નથી મારે ચાલવું ઈસુની પાછળ, છોડી દેવું છે. યહૂદાને પણ એ જ હતું, એ ઈસુની પાછળ ચાલતો હતો અને એના જીવનમાં પૈસાનું પ્રલોભન પણ આવ્યું કે 30 સિક્કામાં વેચવાનું છે અને તે ઈસુને વેચી કાઢે છે, પ્રલોભનમાં પડી જાય છે. એટલે ખાસા બધા આપણે અમુક ઉદાહરણ આપણે કેથોલિક ચર્ચમાં મૂકવામાં આવે છે. ખાસા બધા સંતો છે કે જે તો ઈસુને છોડવા તૈયાર નહીં. આપણા ભારતના સંત દેવ સહાય પિલાઈ એક હિન્દુ કુટુંબના એ ઉછરેલા હતા અને આગળ ઈસુને ઓળખે છે, ઈસુને જાણે છે અને તે ઈસુને પોતાનું જીવન સમર્પિત કરે છે. અને ત્યારે તેમના ગામના લોકોને ખબર પડે છે કે આ તો ઈસુને માને છે. એટલે તો સંત દેવ સહાય પિલાઈને બધાની વચ્ચે તેમને મારી કાઢવામાં આવે છે. કેટલું બધું દુઃખ એમને તો ના.
એમને તો બધાને વચ્ચે મારી કાઢવામાં આવી છે, છતાંય તે ઈસુને છોડવા તૈયાર નહીં. સન સેબાસ્ટિયન એ પણ એક સૈનિક હતા, એમને તો તીરથી મારી કાઢવામાં આવેલા, એમને તો ખાસ બધું રીવામાં આવ્યું હતું, છતાં ઈસુને છોડવા તૈયાર નહીં. સંત આપણે જોઈએ તો સંત પીટર તેમને પણ ક્રોસે ઉઠા લટકાઈને મારી કાઢવામાં આવેલા હતા. જે પીટર આગળ આપણે જોયું કાના શુભ સંદેશમાં, એ તો ઈસુને ઇનકાર કરે છે, પણ આગળ જતા તે ઈસુ માટે મરવા પણ તૈયાર થઈ જાય છે. સંત રાણી મરિયા, આપણા ભારતના સંત, તે તો ગરીબ માટે અવાજ ઉઠાવે છે, ગરીબમાં ઈસુને જોવે છે, અને બસ એમાં જ એમને બસમાં જ ચકુના ઘાથી મારી કાઢવામાં આવે છે. છતાંય તેમના કુટુંબના લોકો એને ગુનેગારને માફી આપે છે. એટલે મનથી નક્કી કર્યું છે મેં ઈસુ પાછળ ચાલવું મારે. એટલે આજે માતા ધર્મસભા અને આજનો શુભ સંદેશ એ આપણે આમંત્રણ આપે છે. મનથી નક્કી કર્યું છે ને ઈસુ પાછળ ચાલવાનું, ચોક્કસ મુશ્કેલ તકલીફ બધું આવશે. ઘણીવાર આપણે આપણું કુટુંબ, આપણું સમાજ, આપણા ભાઈ બહેન બધા લોકો આપણી વિરુદ્ધ થઈ જશે. ત્યારે આપણે ઈસુની પાછળ ચાલીશું કે શું આખો દિવસ ઈસુ ઈસુ કરે છે, ઈસુ સિવાય તને બીજું દેખાતું જ નથી. પણ ત્યારે આપણી જાતને એ બહુ પરમ સુખી માનવાનું છે કે આપણે ઈસુના કારણે બધું સહન કરીએ છીએ. ચોક્કસ આ જીવનમાં પૃથ્વી મતલબ આપણે જે જીવન જીવીએ છીએ, ચોક્કસ એમાં આપણને બદલો મળે કે ના મળે, પણ જે સ્વર્ગમાં પ્રભુ હું તમને બદલો આપીશ, એના પર વિશ્વાસ કરવાની જરૂર છે કે ચોક્કસ એ બદલો મળે કે ના મળે એની આશા ના રાખીએ. પણ જે આપણને પ્રભુએ વચન આપ્યું છે કે હું તમને સ્વર્ગમાં બદલો આપીશ. એટલે મારા વાલાઓ, આજનો શુભ સંદેશ કહે છે ઈસુની પાછળ ચાલો. ચોક્કસ યહૂદાની જેમ નાના મોટા પ્રલોભનો આવશે, મુશ્કેલીઓ આવશે. કદાચ આપણા લોકો જ્યારે આપણે ઈસુની પાછળ ચાલતા હોઈશું, પગ ખેંચીને પાછળ પાડવાનો પ્રયત્ન કરશે અથવા ઈસુથી દૂર કરવાનો પ્રયત્ન કરશે. પણ આપણે એ યાદ રાખવાનું છે કે મતલબ કે વાર્તા છે કે એકવાર એક વ્યક્તિના જીવનમાં જ્યારે દુઃખની પરિસ્થિતિ હોય છે ત્યારે એના જીવનમાં 4 પગલાં હોય છે. 2 એના પગલાં અને 2 પ્રભુના પગલાં. પણ જ્યારે એના જીવનમાં મતલબ દુઃખનું પરિસ્થિતિ આવે છે અને સુખનું પરિસ્થિતિ પૂરું થાય છે, ત્યારે દુઃખના પરિસ્થિતિમાં એના જીવનમાં ફક્ત 2 જ પગલાં એને દેખાયા. એટલે તે પ્રભુને પ્રશ્ન કહે છે કે પ્રભુ તમે મને દુઃખના સમયમાં છોડી દીધો. ત્યારે પ્રભુ એને કહે છે કે જ્યારે તું દુઃખના સમયમાં હતો, જ્યારે તું મુશ્કેલીમાં હતો, તું હતાશ થઈ ગયો હતો, તું નિરાશ થઈ ગયો હતો, ત્યારે હું તને ઉછીને ચાલતો હતો. તું આજે 2 પગલાં જુએ છે ને, એ તારા પગલાં નથી પણ એ મારા પગલાં છે. એટલે શિશુમાં મારા વાલાઓ, આપણા જીવનમાં આપણને આપણું કુટુંબ તર છોડે, આપણું સમાજ તર છોડે, આપણું મિત્ર મંડળ તર છોડે, XYZ કોઈ પણ તર છોડે, પણ આપણો પ્રભુ એટલો મહાન છે કે આપણને એ છોડવા તૈયાર નથી. અને બહુ સુંદર યશાના ગ્રંથમાં પ્રભુ કહે છે કે કદાચ તમારી માતા તમને ભૂલી જાય પ્રેમ કરવાનું, પણ હું તમને નહીં ભૂલું. કદાચ આપણી માતા આપણે પ્રેમ કરવાનું ભૂલી જાય તો આપણું કોઈ પણ આપણે પ્રેમ કરવાનું ભૂલી જાય, પણ પ્રભુ કહે છે હું તમને પ્રેમ કરવાનું નહીં ભૂલું. કેમ કે પ્રભુ મને ઓળખે છે. અને ઈર્મિયાના ગ્રંથમાં પ્રભુ કહે છે પહેલા અધ્યાયમાં કે તમારા જન્મ નહોતો થયો, કે તમારા માતાના ગર્ભમાં પણ નહોતા, એ પહેલાથી તમને ઓળખું છું અને પહેલાથી મેં તમને પસંદ કર્યા છે. મેં તમને તમારું નામ દઈને મારું કાર્ય કરવા માટે બોલાવ્યા છે. અને યશાના ગ્રંથમાં આઈ થિંક 51 અધ્યાયમાં પ્રભુ કહે છે કે તું મારો પોતાનો છે, મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે. એટલે એક વાત યાદ રાખીએ કે કોઈ પણ આપણને તરછોડે અથવા કોઈ પણ આપણે ભૂલી જાય, પણ આપણો પ્રભુ આપણને ભૂલવા તૈયાર નથી. આઈ થિંક યહૂદાએ પણ ઈસુને વેચી કાઢ્યા, છતાંય પ્રભુની એક આશા હશે કે યહૂદાએ મને 6 વેચી કાઢ્યો, પણ એક તરફ એ મારી તરફ પાછો વળે, એ મારી તરફ પાછો વળે ને મારી પાસે પાછો આવે. એટલે યહૂદાએ પ્રભુને વેચી કાઢી. અને એનો મતલબ એવો નહીં કે પ્રભુ એને ગુસ્સે હતા કે પ્રભુ એને તરત છોડી દીધો, ના. એ ઈસુને વેચી કાઢ્યા પછી ઈસુ એને પકડીને રાખ્યો હતો.
એને છોડી તો દીધો, પણ યહૂદાની ભૂલ એટલી હતી કે તે ઈસુ પાસે પાછો ના ગયો, તેને તો સુસાઇડ કરી લીધું. પણ પીતર જોઈએ છે કે પીતર ઈસુને નકાર્યા, પણ પાછળથી પિતાને પસ્તાવો થયો તો ઈસુની પાસે પાછો ગયો અને ઈસુએ તેને સ્વીકારી લીધો. એટલે તો ચોક્કસ આપણે પાપ થાય છે, ડગલે પગલે આપણાથી પાપ થાય છે, પણ એ સારું પ્રાયશ્ચિત કરીને, સારું કન્ફેશન કરીને ઈસુની પાછળ ચાલવાનું છે. ચોક્કસ ઘણે આપણે લાગે છે મેં તો પાપ કર્યું છે તો પ્રભુએ મને છોડી દીધો અથવા પ્રભુ મારા પર ગુસ્સે થશે. નહીં, પ્રભુ ગુસ્સે નહીં થતા. એ તો ઉડાવ દીકરાની જેમ આપણી રાહ જોઈ રહ્યો છે કે આપણે ક્યારે એની તરફ પાછા વળીએ, ક્યારે આપણે એની તરફ ડગલું ભરીએ. ના, યાકૂબનો ગ્રંથ એનો 4 અધ્યાય 8મી કડીમાં કહે છે કે તમે ઈશ્વર તરફ જાઓ, ઈશ્વર તમારી તરફ આવશે. આપણે પ્રભુની સામે 7 ડગલા વધારીએ, આપણે પ્રભુ સામે 1 ડગલું વધારીએ તો પ્રભુ આપણી સામે 7 ડગલા વધારશે. કદાચ યહૂદાએ પણ એ જો કર્યું હોત કે એણે ચોક્કસ એનાથી પાપ થઈ ઈસુને વેચી કાઢ્યા, પણ જો કદાચ એ પસ્તાવો પણ જો થયો હોત કે ના મેં પાપ કર્યું છે, તો ચોક્કસ ઈસુએ તેને સ્વીકારી લીધો હોત. એટલે આપણો પ્રભુ બીજા લોકો જેવો નથી કે આપણે પાપ કરીએ તે આપણને મારી કાઢે, આપણને સજા કરે, પણ આપણો પ્રભુ આપણને પ્રેમ કરે છે. આપણે પાપી છે છતાંય પ્રેમ કરે છે ને. જ્યારે પીતર મતલબ કહે છે કે આપણે તો પિતાના દર્શન કરે, ત્યારે પ્રભુએ કહ્યું કે જેણે પિતાને જોયું મને જોયું. એટલે પ્રભુ ઈસુ આપણને આ પરમ પિતાની ઝાંખી કરાવે છે કે આપણા પરમ પિતા કેટલા પ્રેમાળ છે, કેટલા દયાળુ છે, કે આપણે હર ઘડી આપણે સ્વીકારવા તૈયાર છે, આપણે અપનાવવા તૈયાર છે. આપણે કેટલા પણ મોટું પાપ કર્યું હોય એ આપણે સ્વીકારવા તૈયાર છે. આપણે જોઈએ સંત અગુસ્ટીનનું જીવન જોઈએ તો એના પહેલા કેટલું પાપમય જીવન, કેટલું ખરાબ જીવન. એમને તો મતલબ અન્ય સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ પણ હતો, અથવા એમને તો એક બાળક પણ હતું, પણ છતાંય એમને તો હૃદય પરિવર્તન થયું અને આગળ જઈને પુરોહિત બન્યા, બિશપ બન્યા. એટલે પ્રભુ એ નથી જોતો કે તમે ભૂતકાળમાં કેટલું પાપ કર્યું છે, કેટલા તમે પાપી છો, કેટલા ખરાબ છો, પણ પ્રભુ એ જુએ છે કે તમે પાપ કર્યું છે તો તમે તેનો પસ્તાવો કરો છો અને એ પાપ છોડીને તમે એની પાછળ આવો છો કે નહીં, એ પ્રભુ જુએ છે. એટલે સંત અગુસ્ટીન પણ પાપમય જીવન, પણ પછી એને નિરાશ થાય છે કે ના મેં ખોટું કર્યું છે અને તો ઈસુની પાછળ ચાલે છે. અને આજે એક મહાન બિશપ છે, ના એક આજે મહાન સંત છે અને એમને તો બહુ બધું બુક લખ્યું છે, તો મોસ્ટ હોલી ટ્રિનિટી, આખું ત્રૈક્ય પરમેશ્વર આખું બુક લખ્યું છે. એટલે એવું વિચારવાની જરૂર નથી મેં પાપ કર્યું છે, પ્રભુને નહીં સ્વીકારે, અથવા પ્રભુ મારા કાર્ય મતલબ મારા થકી પ્રભુ એના ઉપયોગ નહીં કરે. ચોક્કસ પાપી છે, પણ પ્રભુ આપણે સ્વીકારવા તૈયાર છે, એને આપણે જવાબદારી સોંપી છે. એટલે ઘણા બધા કહે છે ને કે ફક્ત ફાધર સિસ્ટરની જવાબદારી પ્રાર્થના કરવાની કે શુભ સંદેશની ઘોષણા કરવાની, લોકોના ઘરની મુલાકાત લેવાની, પણ પ્રભુ ઈસુએ કહ્યું છે માથેના શુભ સંદેશમાં આપણે છેલ્લો અધ્યાય જોઈએ 28મો અધ્યાય, તેમાં કહે છે કે તમે દેશના ખૂણે ખૂણે, વિશ્વના ખૂણે ખૂણે જાઓ અને મારા લોકોને શિષ્ય બનાવો. ફક્ત એવું નહીં કહ્યું કે જો ફાધર સિસ્ટરો કે પાસ્ટરો તમે મારા શુભની ઘોષણા કરો, પણ દરેક સ્નાન સંસ્કાર પામેલી વ્યક્તિની જવાબદારી છે કે કેથલિક તરીકે હું ઈસુના શુભ સંદેશની ઘોષણા કરું, લોકોને ઈસુને પહોંચાડું, ના લોકોને ઈસુ સુધી પહોંચાડું, લોકોના જીવનમાં હું ઈસુને લોકોને આપું, ઈસુને આપું. કાર્મેલાઇટ આપણે સંઘ છે, કાર્મેલાઇટ ફાધરો એ તો કહે છે કે અમે લોકોને બીજા સુધી ઈસુને આપીએ છીએ. જે માતા મરિયમે પ્રભુ ઈસુને જન્મ આપ્યો અને આપણે બધાને ઈસુને આપ્યા, તેમ આપણે પણ ઈસુને પહેલા ગ્રહણ કરવાનું છે, ઈસુની જેમ બનવાનું છે, ફરી આપણે લોકો સુધી ઈસુને પહોંચાડવાનું છે. એટલે અનુસંધાનના ગ્રંથમાં કહે છે ના પ્રભુ કે હું તમારો ઈશ્વર પ્રભુ પવિત્ર છું અને તમે પણ પવિત્ર બનો. એટલે પ્રભુ પવિત્ર બનવા આમંત્રણ આપે છે. ચોક્કસ પવિત્ર બનવું અઘરું છે જીવનમાં, પણ અશક્ય પણ નથી.
પવિત્ર બનવા માટે પ્રભુ આમંત્રણ આપે છે અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પવિત્ર બનવું જોઈએ. ચોક્કસ પાપ થાય પણ એનું પ્રાયશ્ચિત કરીને પ્રભુ તરફ પાછા વળવું જોઈએ. એટલે કે છે પવિત્ર બનો, કારણ હું તમારો ઈશ્વર પ્રભુ પવિત્ર છું. ચોક્કસ પવિત્ર બનવું અઘરું છે, પણ પ્રભુ કહે છે કે હું તમને સહાય કરીશ પવિત્ર બનવા માટે, કેમ કે આપણો પ્રભુ પવિત્ર છે. અને કહે છે ને કે જેમ તમારા પિતા છે તેમ તમે પણ બનો. જેમ તમારા પિતા પૂર્ણ છે, સંપૂર્ણ છે, તેમ તમે પણ સંપૂર્ણ બનો. એ આજે આમંત્રણ આપે છે પ્રભુ ઈસુ કે ચોક્કસ યહૂદાએ પ્રાયશ્ચિત નહીં કર્યું, એનો નિરસ નહીં કર્યો, પણ પ્રભુ કહે છે હું યહૂદાને મેં નહીં છોડ્યો. એને મને વેચી દો છતાં હું એને પ્રેમ કરતો હતો. એટલે પ્રભુ આજે કહે છે તમે ગમે ત્યાં પાપ કર્યા હોય, તમે ગમે તે મોટામાં મોટું પાપ કર્યું હોય, પણ હું તમને પ્રેમ કરવા, તમને સ્વીકારવા તૈયાર છું. પણ પ્રશ્ન એ બહુ મોટો રહ્યો કે ચોક્કસ મારા હિંમત છે કે પાપ કરીને પ્રભુની સમક્ષ કબૂલવાની કે પ્રભુ મેં આ પાપ કર્યું છે. ચોક્કસ આજે પ્રભુએ તમને મને કહે છે કે શું તમારા હિંમત છે કે તમે જે પાપ કર્યું છે તે કબૂલ કરવાની. સૂત્ર સંહિતા બહુ સુંદર કહે છે કે જેણે પ્રભુ સામે પોતાના પાપ કબૂલ કર્યા છે તે પ્રભુ ફરી યાદ નથી કરતો. પ્રભુ એકવાર જે પાપ માફ કરી દે છે તે ફરી પાપ યાદ નહીં કરે, કેમ કે તે આપણે પ્રેમ કરે છે. એટલે આપણે આ તબરદોના જ્યારે છેલ્લા અઠવાડિયામાં છે, આ પવિત્ર અઠવાડિયું ચાલી રહ્યું છે, ચોક્કસ આપણે સારું પ્રાયશ્ચિત કરીએ. નહીં ઘણા બધા વિચારે કે અમે પ્રાયશ્ચિત કેવી રીતે કરીએ, ફાધર અમારા વિશે શું વિચારશે, પણ નહીં. ત્યાં પ્રાયશ્ચિત આપણે જ્યારે કરવા જોઈએ છે કે ત્યારે પુરોહિતની જગ્યાએ સાક્ષાત પ્રભુ ઈસુ ત્યાં હાજર હોય છે. ફાધર આપણું પ્રાયશ્ચિત નથી સાંભળતા, પણ ત્યાં પ્રભુ ઈસુ પોતે આપણું પ્રાયશ્ચિત સાંભળે છે અને એ આપણા પાપોની માફી આપે છે. એટલે પવિત્ર અઠવાડિયું છે ને ચોક્કસ ગુડ ફ્રાઈડે જ્યારે આપણા પેરિશમાં જ્યારે પવિત્ર ખ્રિસ્તી યજ્ઞ અર્પણ થતા હોય છે ત્યારે ફાધરો પ્રાયશ્ચિત માટે બેસે છે ને, તો આપણે સારું પ્રાયશ્ચિત કરીએ, બરોબર છે ને. ફરી પ્રભુ ઈસુને રોટી રૂપમાં ગ્રહણ કરીએ, કેમ કે એ પણ કહેવામાં આવશે કે જો તમે અયોગ્ય રીતે પ્રભુની ગ્રહણ કરો છો તો તમે એના દંડ અધિકારી બનો છો, એનું તમે પાપ કર્યું છે. એટલે આપણી જવાબદારી છે કે આપણે સારું પ્રાયશ્ચિત કરીને પ્રભુ સમક્ષ પાછા વળીએ અને યોગ્ય રીતે પ્રભુની ગ્રહણ કરીએ. એટલે આ તબરદમાં આ છેલ્લા અઠવાડિયામાં આપણે જે સારું પ્રાયશ્ચિત કરીએ ના, ચોક્કસ પ્રભુ આપણા પાપ માફ કરશે અને આપણે યોગ્ય રીતે પાસ્કા પર્વ ઉજવવા, પ્રભુનું સજીવન જ્યારે આપણે પર્વ ઉજવવાના છે થોડા દિવસોમાં, ત્યારે સંભાળ બનીએ કે આપણો પ્રભુ જીવતો ને જાગતો છે, એ આપણે પ્રેમ કરીશું. એટલે ખાસ છેલ્લા અઠવાડિયામાં છે ત્યારે સારું પ્રાયશ્ચિત કરીએ અને નિર્ણય લઈએ કે હું ઈસુની પાછળ ચાલવા આગળ આવું છું. તો ખાસ પ્રભુની પ્રાર્થના કરીએ કે પ્રભુ એની પાછળ ચાલવા માટે આપણે શક્તિ આપે, હિંમત આપે કે આપણે પ્રભુની પાછળ ચાલી શકીએ. જે મુશ્કેલીઓ આવે છે, જે પ્રલોભનો આવે છે, તેનો સામનો કરીએ અને એક ચોક્કસ ઈસુના સાચા અનુયાયી બનીએ. મારી ખાસ પ્રભુ પાસે કૃપા આશીર્વાદ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે.